હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપના સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા યુનિટ 2ની એક્ટિવિટી ફર્સ્ટ એ છે કે રાઇટ ડાઉન સ્ટેપ નંબર્સ બિલો ધ ઇમેજીસ ફોર મેકિંગ અ પેપર બોટ. તો એ નીચે આપણને સ્ટેપ્સ આપ્યા છે અને નીચે કેટલાક ઇમેજીસ આપ્યા છે. તો તેના નીચે આપણે સ્ટેપ્સના નંબર લખવાના છે. તો અહીં આપણું જે ફર્સ્ટ ઇમેજ આપી છે તે આપણી 5th નંબર થશે. તમે ઉપર પેલા સ્ટેપ્સ વાંચી લેશો. એના પછી બીજી જે ઇમેજ છે એ આપણી 6th નંબરનું સ્ટેપ થશે. થર્ડ ઇમેજ છે એ 7th નંબરનું સ્ટેપ થશે. એના પછી જે છે એ આપણું 8th નંબર થશે. આ છે ફર્સ્ટ નંબર, આ થર્ડ નંબર. એના પછી જે છે 4th અને 2nd નંબર થશે. તો આપણે આ રીતે તેને બોટમાં બનાવી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણે એક્ટિવિટી બી છે કે ડ્રો યોર ડ્રીમ બોટ હિયર. તો તમે અહીં આ જે જગ્યા આપી છે તેમાં તમે તમારી સપનાની બોટ એ દોરી શકો છો. તો મેં આ પ્રમાણેની દોરી છે, તમે તમારી રીતે દોરી શકો છો. તો હવે એના પછીની એક્ટિવિટી સી છે કે મેક અ પેપર બોટ એન્ડ પેસ્ટ હિયર. રેડ પેજ ઇઝ ગિવન આફ્ટર એક્ટિવિટી. તો અહીં આપણને જે જગ્યા આપી છે તેમાં તમે પેપર બોટ બનાવશો અને ત્યાં એને લગાવશો. તો હવે એના પછી આપણી એક્ટિવિટી સેકન્ડ એ છે કે રીઅરેન્જ ધ સ્ટેપ્સ ઇન કરેક્ટ ઓર્ડર ફોર મેકિંગ અ હાઉસ ફ્લાય ટ્રેપ. તો અહીં હાઉસ ફ્લાય ટ્રેપ બનાવવા માટે નીચે જે આપણને સેન્ટેન્સ આપે છે તેને કરેક્ટ ઓર્ડરમાં અરેન્જ કરવાના છે. તેમાંનું આપણું જે ફર્સ્ટ છે તે થશે કે ટુ ટર્ન સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. સેકન્ડ જે છે તે થશે કે ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. એના પછી થર્ડ થશે કે ટેક અ પ્લાસ્ટિક બોટલ. ફોર્થ, કટ ઇન્ટુ 2 પીસીસ. ફિફ્થ, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. સિક્સ્થ, પેચ 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ. સેવન્થ, કે પુટ ધ ફૂડ ઇન ઇટ. તો આપણા સ્ટેપ્સ થશે. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 2 એની બી છે કે રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ હોમ મેડ હાઉસ ફ્લાય ઓર હની બી ટ્રેપ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધેમ. તો અહીં આપણને કેટલાક જે હોમમેડ હાઉસ ફ્લાય છે કાં તો પછી હની બી ટ્રેપ છે એના માટેના કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તે વાંચવાના છે અને તે સાચા છે કે નહીં તે લખવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ છે કે ઇન્સિડન્ટ્સ આર મોર ઇફેક્ટિવ ટુ કિલ નેસ્ટી પેટ્સ. તો તે થશે ફોલ્સ. સેકન્ડ છે કે વી અટેચ 2 પાર્ટ્સ ઓફ બોટલ વિથ ડિશવોશિંગ લિક્વિડ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ. તો તે થશે ફોલ્સ. થર્ડ છે કે ફ્લાઇઝ કેન ફ્લાય વિથ વેટ વિંગ્સ. તો તે થશે ફોલ્સ. પુટ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ ઇન હાઉસ ફ્લાય ટ્રેપ. તો તે થશે ટ્રુ. એન્ડ ફિફ્થ છે કે વી કેન યુઝ કોલ્ડ ડ્રિંક્સ બોટલ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ. તો તે થશે ટ્રુ. એના પછી આપણું એક્ટિવિટી 3 છે કે સ્ટડી ધ ડિટેલ ઓફ ધ બેંક પાસબુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો એ નીચે આપણને એક બેંકની પાસબુક આપી છે, એમાં જે ડિટેલ આપી છે તે આપણે રીડ કરવાની છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણી પાસબુકની એક ફોટો છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ IFSC કોડ ઓફ ધ બેંક. તો એનો જવાબ થશે કે SP010 DREAM. ઇઝ નોમિની એડેડ ફોર ધ અકાઉન્ટ. તો તે થશે નો. થર્ડ છે વોટ ઇઝ ધ અકાઉન્ટ નંબર ઓફ ધ રાકેશભાઈ. આન્સર 12121234690012. એના પછી ફોર્થ છે કે રાઇટ ધ ઈમેલ એડ્રેસ ઓફ ધ બેંક. તો તે થશે સ્ટુડન્ટ બેંક ઓફ India@gmail.com. એન્ડ ફિફ્થ છે કે હાઉ મેની ડિજિટ્સ આર ધેર ઇન IFSC કોડ. તો તે થશે 11 ડિજિટ્સ. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે રાઇટ ડાઉન બ્રાન્ચ એડ્રેસ ઓફ ધી બેંક. તો તે થશે કે ડ્રીમ સિટી નિયર ST બસ સ્ટેન્ડ, સ્માઇલ રોડ, ગુજરાત. તો હવે એના પછીનો આપણો 7th ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ બ્રાન્ચ નેમ ઓફ ધ બેંક. તો તે થશે કે ડ્રીમ સિટી. વોટ ઇઝ ધ કમ્યુનિકેશન એડ્રેસ ફોર ધ અકાઉન્ટ. તો તે થશે મુખ્ય ફલિયા @ મોરવા ડિસ્ટ્રિક્ટ પંચમહાલ, ગુજરાત.
389001. એના પછી 9th છે કે વોટ ઇઝ ધ કસ્ટમર આઈડી ઓફ રાકેશભાઈ? તો તે થશે HKNP12345. તો હવે એના પછીની આપની એક્ટિવિટી 4th છે કે કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી. તો અહીં નીચે આપણને ચાની પ્રક્રિયા આપી છે તે આપણે પૂર્ણ કરવાની છે. તો આપણું ફર્સ્ટ સ્ટેપ આપણને આપ્યું છે કે ટેક અ પોટ. સેકન્ડ થશે કે એડ સમ વોટર ઇન ધ પોટ. થર્ડ થશે એડ હાફ સ્પૂન ઓફ ટી લીવ્સ. ફોર્થ આપણને આપ્યું છે કે એડ 1 સ્પૂન ઓફ શુગર. ફિફ્થ થશે કે બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. સિક્સ્થ આપ્યું છે એડ ક્રશ્ડ જિંજર. સેવન છે કે એડ સમ મિલ્ક ઇન ધ પોટ. એન્ડ 8th છે કે સર્વ ઇટ વિથ સ્નેક્સ. તો હવે નીચે આપણને આપ્યું છે કે એડ સમ વોટર ઇન ધ પોટ, બાઉલ ઓફ સમ ટી ટાઈમ. આપણને બધા સ્ટેપ્સ આપ્યા છે. હવે આપણી એક્ટિવિટી 5th છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ પેરેગ્રાફ. તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યું છે, એના પરથી તમારે એના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો તમે આ પેરેગ્રાફ રીડ કરશો. તો હવે એના આપણા ક્વેશ્ચનના આન્સર છે કે હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે? તો એનો આન્સર થશે કે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ એવરી ડે. એના પછી સેકન્ડ છે કે રાઇટ ફૂલ ફોર્મ ઓફ MEGA. તો MEGનું ફૂલ ફોર્મ થશે કે મેટ્રો લિંક કોમ્પ્રેસ્ડ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. એના પછી થર્ડ છે કે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો. તો નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, એનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ વર્ડ છે કે પ્રોજેક્ટ. તો આપણે લખી શકીએ કે ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ મેટ્રો પ્રોજેક્ટ. કેપિટલ, તો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. એના પછી ફોર્થ છે કે રાઇટ ધ અમાઉન્ટ ઇન વર્ડ્સ. તો અહીં નીચે આપણને કેટલીક અમાઉન્ટ્સ આપી છે, તેને આપણે વર્ડ્સમાં લખવાની છે. તો આપણી ફર્સ્ટ અમાઉન્ટ જે છે તેને આપણે લખી શકીએ કે 3,000 કરોડ. એન્ડ સેકન્ડ વાળી જે છે તો તેને લખી શકીએ કે 80,900 કરોડ. એના પછીનો આપણો 5th ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ્સ. તો નીચેના જે વર્ડ્સ આપ્યા છે તેના ઓપોઝિટ વર્ડ લખવાના છે. તો આપણું ફર્સ્ટ વર્ડ છે ઓલ્ડ, તો તેનું ઓપોઝિટ થશે ન્યૂ. એન્ડેડ, તો તે થશે સ્ટાર્ટેડ. બેડ, ગુડ. સ્મોલેસ્ટ, તો લાર્જેસ્ટ. 6th ક્વેશ્ચન છે હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફ્રેઝ ઓફ મેગા, નેમ ધેમ. તો તે થશે ધેર વિલ બી 3 લાઇન્સ. ધેર આર નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો હવે એના પછીનું આપણું છે કે રીડ મેગા રાઇડ, પુટ ક્રોસ ધ રોંગ ઓપ્શન એન્ડ કરેક્ટ ધ સ્ટેટમેન્ટ્સ. તો અહીં આપણે જે નીચે સેન્ટેન્સીસ આપ્યા છે તે વાંચવાના છે. જે રોંગ છે તેના પર આપણે ક્રોસ કરવાનું છે અને જે કરેક્ટ સેન્ટેન્સ છે એને આપણે સાચું લખવાનું છે. તો આપણું સેન્ટેન્સ થશે કે ધેર વિલ બી 13 સ્ટેશન્સ ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર. સેકન્ડ થશે કે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ્સ ફ્રોમ થલતેજ ક્રોસિંગ. થર્ડ થશે ધ મેટ્રો રેલ વિલ ટ્રાવેલ એટ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. ફોર્થ થશે કે ધ લેન્થ ઓફ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ઇઝ 10.90 કિલોમીટર્સ. એના પછી છે કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.